જસવિંદર, તમારી પાસે ઘણી જાતની કઠોળ છે અહીંયા. ઘણી કઠોળ આપણે પ્રેશર કુકરમાં બાફીએ. પ્રેશર કુકરમાં આપણે બાફીએ તો પાણી આપણે કાઢી નથી નાખતા, એટલે એમાં પોટાશિયમ રહી જાય. તમારી પાસે કેટલી જાતની કઠોળ છે અહીંયા? અહીંયા 3 જાતના કઠોળ છે: ચણા, અડદ ને લાલ કિડની છે ને કઠણ હોય એટલે આપણે પાણીમાં આખી રાત પલાળીએ ને તો પોટાશિયમ નીકળી જશે. આપણે પાણી કાઢી નાખીએ તો પોટાશિયમ એમાંથી નીકળી જશે. બીજી રીતે છે કે આપણે તાજા પાણીમાં બાફી લઈએ ને 10 થી 15 મિનિટ માટે ને પછી પાણી કાઢી નાખવાનું. એટલે બાફીને પાણી આપણે કાઢી નાખીએ ને તો વધારે પડતું પોટાશિયમ નીકળી જાય. છેલ્લે આપણે તાજું પાણી નાખીને પ્રેશર કુકરમાં પકાવી લઈએ ને પછી એ જ પાણી આપણે રસો માટે વાપરી શકીએ. તો જસવિંદર, અહીંયા ઘણી જાતની કઠોળ છે, એને પ્રેશર કુકરની જરૂર નથી. તો આ કઈ જાતની કઠોળ છે ને આપણે આનું શું કરીએ રાંધવામાં? આ છે મોથની દાળ, આ છે ચોરા, આ છે ફોતરા વગરની મસૂર દાળ, આ છે ફોતરા વગરના કાળા ચણા, આ છે ફોતરા વગરની મગની દાળ ને આ છે ફોતરા વાળી આખી મસૂર દાળ. ઘણીવાર આપણે સમય ઓછો હોય છે તો જાત જાતના કઠોળના ડબ્બા મળે છે. આ કઠોળ ડબ્બામાં પલાળેલા આવે છે. જેટલું પાણી ડબ્બામાં હોય એ કાઢી નાખવાનું ને પાણીથી ધોઈ નાખવાના, એટલે પોટાશિયમ ઓછું થઈ જાય. આ કઠોળ બાફવાની જરૂર નથી.